તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, હાલ ગુજરાત ફોરેસ્ટ વિભાગની અંદર છે ભરતીની જાહેરાત કરવામાં છે. ઘણા બધા મિત્રોને જો ન ખબર હોય તો જણાવી દો કે આના ફોર્મ ભરવાની શરૂઆત પણ અત્યારે હાલ શરૂ છે. તમે ફોર્મ નથી ભર્યું તો ભરી દેજો. સીધી ભરતી છે મિત્રો. આ ભરતી જે પણ છે એ પરીક્ષામાં અહીંયા લખેલું છે પરીક્ષા વગર સીધી ભરતી છે. એટલે જો ફોર્મ નથી ભર્યું તો તમામ મિત્રો ફોર્મ ભરી દેજો. અહીંયા 12 પાસ અને ગ્રેજ્યુએશન લાયકાત છે. બધી વાત આપણે આગળ કરીશું કે ભાઈ ઉંમર તમને તમારી એમાં શું હોવી જોઈએ, પગાર શું હોવો જોઈએ, સિલેક્શન શું હોવું જોઈએ અને ફોર્મ ભરવાના શરૂ અને કઈ રીતે ફોર્મ ભરવું, આ બધી ડિટેલની મિત્રો ચર્ચા કરીશું. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. સારી એવી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે. આની પણ આપણે બધી ડિટેલ મેળવીશું. પહેલા હું તમને એક છે પરિપત્ર આવેલો છે, પરિપત્રનો ફોટો બતાવી આપું. એના પછી મિત્રો વિડીયોની શરૂઆત કરું, જેથી કરી તમને ખબર પડે કે નહીં ભરતી છે ખરેખર આવેલી છે. પરિપત્રનો એક ફોટો સિમ્પલી તમને બતાવીશ અને એના પછી ઉંમર શું, પગાર, સિલેક્શન પ્રોસેસ એ મિત્રો ઓનલાઈન જ તમને છે જણાવી દઈશ અત્યારે અહીંયા આ વિડીયો અંદર. અને જે પણ પરિપત્ર છે છેલ્લે તમને આખો પરિપત્ર બતાવી દઈશ કે ક્યાં ફોર્મ ભરવું. એની અંદર મિત્રો બધી ડિટેલ આપેલી છે. એની પહેલા તમારે લાયકાત અને એ બધી માહિતીની પણ આપણે આગળ ચર્ચા કરી લઈએ. અને જો એ તમારે પરિપત્રની સાથે જે પણ ઓફિશિયલ પીડીએફ આવેલી છે એ પીડીએફ જોતી તેના માટે મિત્રો આપણે દરેક વિડીયોનો રૂલ છે એ પ્રમાણે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટની અંદર છે પીડીએફ લખી આપવાની છે. એટલે હું મિત્રો પરિપત્ર સાથેની જે પણ આખી પીડીએફ છે તમને આપી દઈશ. પીડીએફ લખશે બધા ભાઈઓ બહેનો છે પીડીએફ મળી જશે. તો સમય ન બગાડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો આ જે છે તો ફક્ત ખાલી ફોટો છે, બાકી આ જે પણ છે મિત્રો મેઇન પરિપત્ર છે. આ પરિપત્રની અંદર છે મિત્રો બધી માહિતી છે આપેલી છે. અહીંયા તમે જે પણ પરિપત્ર જોશો એ પરિપત્ર આખો તમને બતાવી દઈશ. સીધી ભરતી છે, પહેલી વાતનું ધ્યાન રાખજો. છતાં પણ છે હું તમને અહીંયા આપણે જે પણ ઓલમોસ્ટ આ સીધી ભરતી સિવાયની જે પણ ભરતી હોય છે એની અંદર શું લાયકાત અને હોય છે એ બધી માહિતી અત્યારે આ વિડીયો અંદર આપીશ. પેલા એ લાયકાત અને એની આપણે વાત કરી લઈએ, પછી મિત્રો આ સીધી ભરતીની પણ આપણે વાત કરવાના છે વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરી દો, અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો મિત્રો અહીંયા હું તમને જે પણ માહિતી બતાવું છું ફક્ત તમારા જોવા માટે છે. ગુજરાત ફોરેસ્ટ ભરતી 2026 હોય છે એનો સિલેબસ શું હોય છે, એક્ઝામ પેટર્ન શું હોય છે એ ફક્ત જોવા માટે છે. બાકી આગળની જે પણ તમને પરિપત્ર આવેલો છે એમાં તો ચોખ્ખું લખેલું છે ભાઈ સીધી ભરતી છે. કોઈ પણ પ્રકારની તમારે સિલેબસ એટલે કઈ તૈયારી કરવાની જરૂર નથી. એક્ઝામ પેટર્નની પણ કઈ જરૂર, કારણ કે એક્ઝામ જ નથી લેવાની તમારી, સીધી ભરતી છે તો પછી એની કઈ જરૂર નથી. પરંતુ અહીંયા પગાર અને અહીંયા શું આપેલું હોય છે મિત્રો આપણે રેગ્યુલર ભરતીને એને પહેલા આપણે જાણી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ઓર્ગેનાઇઝ કોણ કરે છે, G++B, અને એક્ઝામ નેમ આપેલો છે ફોરેસ્ટ ગાર્ડ અને કેટેગરી. અહીંયા મિત્રો આપણે સિલેબસ આપેલો છે એની અંદર તમે જોઈ શકો છો. કઈ કમ્પ્યુટર બેઝ આખી CBRT દ્વારા તમારી શું કહે કે એક્ઝામ લેવામાં આવશે. પછી લેવલ છે સ્ટેટ, અહીંયા તમે જોઈ શકો છો કઈ કયા લેવલની એક્ઝામ રહેવાની છે. પછી ક્વેશ્ચન છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પણ, અને નેગેટિવ માર્કિંગ આ બધું આપણે કઈ કામનું છે. અને મેન અહીંયા ઓફિશિયલી સાઇટ છે એના માટે આ માહિતી તમને અહીંયા આપેલી છે. ફોરેસ્ટ ગાર્ડની જે પણ પેટર્ન હોય છે એ શું હોય છે તે પણ અહીંયા તમારી સામે મેં રાખેલી છે. કેટલા માર્ક્સનું પેપર હોય, કેટલા માર્ક્સની નેગેટિવ માર્કિંગ હોય, પરંતુ આનું પણ આપણે છે કંઈ લેવા દેવા નથી. પરંતુ મિત્રો ભરતીની ફૂલ ડિટેલ આપું છું એટલા માટે તમને માહિતી મારે આપવી પડે છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ગ્રેજ્યુએશનના માર્ક્સ કઈ રીતે છે મિત્રો, જનરલ નોલેજની અંદર શું શું પૂછાય છે એ બધું અહીંયા આપેલું છે. એની સાથે મિત્રો જો જનરલ મેથેમેટિક્સ અને એના પછી જે પણ બીજા ટેકનિકલ, જનરલ ગુજરાતી, તો મિત્રો એની અંદરથી શું શું પૂછવામાં આવે છે બધું અહીંયા તમારી સામે મેં રાખેલું છે. પરંતુ એનું મિત્રો આપણે કંઈ કામ છે જ નહીં. પછી એના પછી અહીંયા વેકેન્સીનું પણ લખેલું છે, પરંતુ એનું પણ મિત્રો આપણે આગળ જે પણ ઓફિશિયલી નોટિફિકેશન છે જોવાના જ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ એ બધું પણ મિત્રો અહીંયા આગળ નીચે માહિતી આપેલી છે. ડોક્યુમેન્ટ માટે જ મિત્રો આ વિડીયોમાં તમને માહિતી આપું છું કે ભાઈ હમણાં માટે એપ્લાય કરવા માટે તમારે શું શું હોવું જોઈએ. આ બધું મિત્રો ખાલી એક બેઝિક માહિતી છે જે તમારે જાણવી જરૂર છે, જેના કારણે અહીંયા તમને માહિતી આપું છું. બાકી અહીંયા ગ્રેજ્યુએશન ઉપર શું શું હોવું જોઈએ અને બધું પણ અહીંયા લખેલું છે. એને પણ આપણે એટલું બધું છે એ જોવાની જરૂર છે. અને મિત્રો આખું શું કહે કે તમારે શું શું પૂછવામાં આવશે એ સિલેબસનું એ લખેલું છે. એના પછી તમે આવો એ મિત્રો નીચે તમે જોઈ શકો છો. હવે મિત્રો આ તો છે શરૂ જ રહેશે. હવે મારે તમારે સીધી જ જે પણ કરાર આધારિત મિત્રો એક ભરતી છે જે પણ છે એની અંદર મિત્રો આપણે વાત કરી લઈએ. આ મિત્રો તમારી ભરતી છે જે પણ ઓફિશિયલી મેં તમને કીધું છે એના માટે તમારે ફોર્મ ક્યાં ભરવાનું રહેશે. તો અહીંયા અહીંયા એની ઓફિશિયલી સાઇટ આપેલી છે. ફાઇલ બનાવીને આ ફાઇલ ઉપર તમારે ફોર્મ પણ છે ભરવાનું નથી થતું. એ તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ દ્વારા છે તમારી ભરતી રહેવાની છે. અહીંયા સક્કરબાગની અંદર છે મિત્રો, સંગ્રહાલયની અંદર છે, એટલે કે ફોરેસ્ટ ગાર્ડની જ આ ભરતી છે. 22 તારીખ 22/3/2024 સુધી છે તમે ફોર્મ ભરી શકો છો. એટલે કે આ જે પણ ઓફિશિયલ અહીંયા સાઇટ આપેલી છે, ઘણા બધા મિત્રોને સાઇટ ન દેખાતી, સાઇટ હું કોપી કરી અને મિત્રો તમે કોમેન્ટ કરજો પીડીએફ, એટલે પીડીએફ ની સાથે તમને ઓફિશિયલી જે પણ પીડીએફ છે એ પણ આપી દઈશ. અને સાઇટ પણ છે મિત્રો તમને આપી દઈશ. અને તમે આની ઉપર છે મિત્રો તમારે આખું તમારું બનાવી તમારી ડોક્યુમેન્ટ બધાની અંદર મિત્રો અહીંયા શું શું રાખવાનું છે એ પણ અહીંયા લખેલું છે, એ પણ તમે જોઈ લો.
એ મિત્રો આખો આ પીડીએફ પણ જ આપી દે. આ પીડીએફ મેળવ્યા બાદ જ છે મિત્રો અહીંયા તમારી પીડીએફ ફાઇલ બનાવીને કઈ રીતે અપલોડ કરવાની, એમાં શું શું જોઈએ એ પીડીએફ જો મિત્રો તમારે જોતી હોય તો આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ છે તમારે જોઈન્ટ થઈ જવાનું છે મિત્રો. જોઈન્ટનું ત્યાં ઓપ્શન આવે છે, ત્યાં ક્લિક કરીને જોઈન્ટ થઈ જાવ. લેવલ 1 ની અંદર જે પણ ભાઈઓ બહેનો જોઈન્ટ થયા છે એ બધાને મિત્રો આપણે અહીંયા જણાવી દઈશું કે ભાઈ એને કઈ રીતે ફોર્મ ભરવાનું છે એની અંદર, અને પીડીએફ તમારે કઈ રીતે બનાવવાની, એમાં મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ ખાસ મહત્વના છે, કઈ રીતે સેટ બનાવીને આખો મોકલવાનો છે, બાકી લાયકાત અને બધું ત્યાં આપેલું છે. પીડીએફ પણ મિત્રો જે પણ કોમેન્ટ કરશે, જે પણ જોઈન્ટ થયા છે મિત્રો, જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને જોઈન્ટ થયા છે એ બધાને આપણે પીડીએફ પણ છે આપી દેવાના છે. અને મિત્રો તમે જે પણ જોઈન્ટ થાવ છો તો મિત્રો અહીંયા પગાર તમે જોઈ શકો છો, 22,660 રૂપિયા છે પગાર આપવામાં આવે છે. તો ખાસ કરી જોઈન્ટ થવાનો હોય એ બધા જોઈન્ટ થઈ અને કોમેન્ટ શેર કરી દેજો. આની સાથે મિત્રો અહીંયા જગ્યા અને લાયકાત પણ મિત્રો અહીંયા આપેલી છે, લાયકાત પણ તમે જોઈ શકો છો. 18 વર્ષની નીચેના ઉમેદવાર છે ન હોવો જોઈએ. બાકી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ ઇન્સ્પેક્ટરની મિત્રો આમાં સારી એવી પોસ્ટો પણ છે, તો આ પીડીએફ પણ તમને આપી દઈશ. આની સાથે મિત્રો આ એક પીડીએફ છે, આની સાથે મિત્રો જે પણ નવી બીજી જે પણ પીડીએફ છે, પીડીએફ પણ મિત્રો હું તમને આપણે રીતે બનાવીને આપી દઈશું. એની અંદર છે એ તમને જણાવી દઈશું કે ભાઈ કયા કયા ઠરાવ પ્રમાણે તમારે શું શું અપલોડ કરવાનું રહેશે, અને મિત્રો કઈ સાઇટ પર અપલોડ કરવાનું રહેશે, બધી માહિતી છે એ તમને આપી દેવામાં આવશે. તો ખાસ કરી મિત્રો એ બધી ડિટેલ સાથેની માહિતી જોતી હોય તો તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરીને મિત્રોમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકે. ફોર્મ ભરવાનું એટલે મિત્રો એને છે એ પોતાના ડોક્યુમેન્ટને એક આખી પીડીએફ બનાવવાની રહેશે. પીડીએફ કઈ રીતે બનાવે એ પણ હું તમને જણાવી દઈશ. પીડીએફ બનાવી ને હમણાં મેં જે પણ લિંક કોપી કરેલી છે એ લિંક પણ તમને આપી દઈશ. એ લિંક પર છે મિત્રો તમારે સિમ્પલી મેસેજ છે સેન્ડ કરી દેવાનો છે, અને તમારું જો સિલેક્શન, જ્યાં મિત્રો તમારી આખો એક મેરિટ યાદી બનાવવામાં આવશે ને એના પછી તમારું સિલેક્શન છે, થઈ પછી તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તમે પાસ આઉટ થઈ જશો એટલે મિત્રો સીધા છો એ તમે નોકરી પર લાગી જશો. પગાર મિત્રો તમે જોયેલો છે 22,660 રૂપિયા છે. આ પ્રમાણે મિત્રો અપડેટ છે. ફોરેસ્ટની સારી એવી ભરતી છે, જેને પણ જોડાવવું હોય એ જોડાઈ શકે છે. મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. જીપી ઓફિશિયલ બધી માહિતી અહીંયા તમને મળતી રહેશે. અને જેને ચેનલ પર જોઈન્ટ થવું હોય એ ચેનલ પર પણ જોઈન્ટ થઈ જજો. તો મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.